पास मेरा यूट्यूब चैनल था, अभी भी है, बट वहाँ वीडियोस पोस्ट नहीं करता हूँ मैं फ़िलहाल के लिए। उसमें मैं हर संडे को गुजराती ब्लॉग रखता था, संडे और तो आज भी गुजराती ब्लॉग होगा या वीडियो पकड़ लो, ब्लॉग नहीं तो ये ट्रांजिशन। हाँ फाइनली આપણો દિવસ આવી ગયો ગુજરાતીવાળું. આઈ મીન મને આમ તો યાદ ના રહેતું પહેલાં તો. પિછલા મેં 2-3 બ્લોગ જે મેં એ ચેનલ પર બનાવ્યા હતા તો હું વચ્ચે ભૂલી જતો કે મારા ગુજરાતી બ્લોગ છે અને મને ગુજરાતીમાં બોલવાનું હોય. અને હજી એક વાત હમણાં જ હું કહી દઉં કે તમને થોડુંક જેમ ટાઈપ વિડીયોઝ ન જોવા ગમતું યા કાંઈ તો આ વાળું વિડીયો સ્કીપ કરી દો. ટાઈમ બચાવું છું. આમ ભલે મારા સબસ્ક્રાઈબર્સ ઓછા વ્યૂઝ ઓછા બટ તમારો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે તો વેસ્ટ નહીં કરજો આ મારો વિડીયો જોવામાં, ઠીક છે? કેમ કે આજે મારી પાસે કંઈ કરવા નથી. આમ તો એવરી સિંગલ ડે મારી પાસે કાંઈ કરવાનું નથી હોતું, બસ એક ગેમ જ છે મારી પાસે જેને મને બચાવીને રાખી હોય કાંઈ કરવાથી, લાઈક એક કહેવા માટે કે હું કાંઈ કરું છું. મારું પર્સનાલિટી ઇઝ ઇક્વલ ટુ ગેમ જ છે. कैसी लगी? કાંઈ ને કાંઈ થતું છે મારી સાથે. આજનું પ્લાન બનાવો, ઠીક છે? આજનું પ્લાનિંગ છે હમણાં 11-10 વાગે, ઠીક છે? આપણે જીમ પહોંચશું ઓલમોસ્ટ 11:35-40 સુધી. અગર હમણાં લેટ ઉઠે તો પછી લેટ થઈ શકે. અને જીમથી આપણે નીકળશું 1:20 સુધી. અને બસ આજે ટ્રાઇસેપ ટ્રેન કરવાનું પણ ખતમ થઈ ગયું. આઈ મીન મને રિંગ્સ મળી ગયા મને વારે લાઈક હું બહુ રિંગ્સ પહેરતો પહેલાં, લાઈક બહુ ઓવર જ પહેરતો. મારા હાથમાં કાંઈ ના કાંઈ હોતું જ પહેરવા માટે, બ્રેસલેટ્સ વગેરે બધું. પણ હવે બ્રેસલેટ્સ રિંગ બધું રાખી દીધું સાઈડમાં. બસ એક કડો પહેર્યો મેં. લાલુએ દીધું હતું મને મારા કેટલા વર્ષનું હતું ત્યારે, 17 વર્ષનું જ્યારે મારો જન્મદિવસ થયું હતું ત્યારે મને આપ્યું હતું. ત્યારથી મારા હાથમાં જ છે. તો આ વસ્તુ કોન્શિયસ રહીએ, કડા ગોલ્ડન રેમ્બરનો. અને બસ ત્યાંથી યાદ છે. અને મને શોખ બહુ એ રિંગ પહેરવાનું, બ્રેસલેટ્સ પર એ બધું હાલી ગયું છે. હવે મને કોઈ ચીજનું શોખ નથી એમ છે. બસ આ એક નશો છે યુટ્યુબનો અને વાળ વધારવાનો, બસ બાકી કોઈ છે નહીં. મને હવે કેરલા બાલી તો બક્ષોની વાટે કહું, આમ તો ક્યાં જવાનું નથી મને પણ ખબર છે, કેમ કે મારી કિસ્મત જે હિસાબની છે મને ક્યાંય નથી જવા દેવાની. આજે જીમ ખાલી છે. આજે વારે જોઈ લો તમે, જીમ ટૂર આપો. અહીંયાનો કોચ છું. હલો એ ઘણા દિવસ થઈ ગયા કે આવી રીતના મને આવી રીતના મળ્યું. કારણ કે પહેલાં બહુ મળતું, લાઈક સ્ટાર્ટિંગના ડેઝમાં આવી રીતના ટાઈમ પર આવતો હતો. બટ મેં જોયું હતું કે લોકો સન્ડેના પણ રાતના આવે અને જે લોકોનું મિસ થઈ જાય ને, બહુ દિવસ ના આવી પછી સન્ડેના ટાઈમ મળે તો આવી જાય. બટ આજે બહુ દિવસ પછી આવી રીતના મને ખાલી મળી ગઈ છે. પહેલાં બહુ એક્સાઇટમેન્ટ થતી, હમણાં પણ થાય, મતલબ અંદરથી બહુ સારી વાત હતી કે જીમ ખાલી છે. બટ હવે એ ખબર નહીં એક્સાઇટમેન્ટ આટલી પણ નથી ભાઈ, ઠીક છે, લાઈક છે સહી વાત, કોઈ વાત નહીં. તો પાણીની બોટલ ક્યાં પણ લઈને જ જતો. અને જે તમે રસ્તામાં બોટલ જોઈ હતી ને એ રસ્તાની હતી, તો આમ વિચાર નહીં કર્યો કે હું ઘરેથી પીને ફેંકી દીધી. એ વાળી બોટલ બીજી હતી નહીં ઘરે જ છે. આવ્યો આ 3 રિંગ છે, ઠીક છે? આઈ મીન સ્ટાર્ટ કરીએ અહીંયાથી. આ ફર્સ્ટ વાળી, મતલબ મારી પાસે બહુ રિંગ્સ છે બટ હમણાં મને જે આ મળી તો એ જ છે. આ એક છે, મેં આનો એક સેપરેટ વિડીયો પણ બનાવ્યો, લાઈક સિર્ફ રિંગ્સના રિલેટેડ સ્ટાર્ટિંગમાં પાર્ટમાં નાખ્યો રિંગ કલેક્શન હતું. અને એક ગુજરાતી બ્લોગ જ હતું, તો સન્ડેના જ હતું. તો આવ્યો આ એક બ્લેક કલરની રિંગ છે જે હું વચમાં પહેરું તમારા લોકો માટે બતાવવા. અને આપણા અમનભાઈની રિંગ એક એ ખંડુ. તો આ એક રિંગ છે, આ ઘૂમે આમ ફરે, લાઈક સમજેલા, એના હાથથી મેં કાઢીને લઈ લીધી. અને આ એક મારી ફ્રેન્ડનું રિંગ છે, આ પણ એક આ એના હાથમાં હતું અને મેં લઈને મારા હાથમાં રાખી દીધું. આ રીતના જ કરું લાઈક. ऐसा लगा और ज़्यादा हो गया क्या पता नहीं.
અરે ગુજરાતી યાર આ થોડુંક ફેસ અહીંયા આ સાઈડ ઉપર લાઈટ સાઈડ વધારે એ સાઈડ નહીં અને હું હાથ લાગવા જઈશ તો આગળ પાછળ થઈ જશે અને આપણને એને સિસ્ટમ ખબર નહીં આઈ મીન હું આટલું લાઇટિંગ વગેરે નથી જોતો બટ થોડું વાઇબ માટે મેં બસ આજે લાઇટ્સ ઓન કરી રાખી આજો કેવી લાગી ખબર નહીં મને મારો ફેસ ગયો मेरे हुस्न के नाम कभी दिल भी मांगना क्या मुको રહ્યા મને વાપસ વધારે સારું ભાઈ આજે ओ भाई याद आ रहा है इसका भाई यार જો આદમી જ્યારે ફ્રી હોય અને આ રીતના એકલો હોય ને તો જ્ઞાન દેશે તો હું તમારી લાઈફના બારમાં બતાવું કે તમારે કેવી રીતના કરવાનું લાઈફમાં શું કરવું જોઈએ મને પોતાને નહીં ખબર મારે શું કરવું જોઈએ પણ હું તમારી જરૂર બતાવીશ હું તમારે બતાવીશ પૈસા કેવી રીતના કમાવા જોઈએ ભલે મારું જે વાજો પણ હું બતાવું તમારે કેવી રીતના પૈસા કમાવા જોઈએ લાઈક કેવી રીતના બોડી બનશે હું તમારે બતાવું મતલબ હું બતાવીશ હું બતાવું अरे
અહીંયા બ્લોગ એન્ડ કરું. આઈ હોપ યુ ગાઈસ એન્જોયડ ધ બ્લોગ. If you did, don't forget to subscribe.